વેલકમ બેક। દેશના સૌથી મોટા ડિજિટલ અરેસ્ટ કૌભાંડનો થયો છે પર્દાફાશ, જેમાં એક મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી તેની પાસેથી 19 કરોડથી વધુ પડાવ્યાનો ખુલાસો થયો છે। સાયબર સેલે સુરતથી એક આરોપીને ઝડપ્યો છે। કૌભાંડમાં કંબોડિયાની ગેંગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। 90 દિવસ સુધી મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી તેની પાસેથી 19 કરોડ 24 લાખ રૂપિયા પડાવ્યા છે। ડોક્ટર પાસેથી મકાન, શેર અને દાગીના પણ વેચાવ્યા। મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અલગ અલગ રાજ્યના બેંક ખાતામાં રકમ જમા કરાવી હતી। ફેમા અને પીએમએલએ કેસમાં ફસાવી દેવાની આરોપીઓ તેમને ધમકી પણ આપતા। સુરતથી ઝડપાયેલા આરોપીના ખાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા। આરોપીએ અલગ અલગ 30 બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા। ભોગ બનનારે બેંક એફડી તોડીને પણ આરોપીને રૂપિયા ચૂકવ્યા છે। ગઠિયાઓ છે, સાયબર ગઠિયાઓ એમને ધમકાવીને ડરાવીને કે તમારે નામે એટલે ટ્રાઈમાં કેસ ચાલશે, તમારે નામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે, તમારી બધું વિગતો અમારી પાસે છે, એ જે નોર્મલ જે એમઓ ડિજિટલ અરેસ્ટનો હોય છે એ એમઓને પદ્ધતિને અપનાવીને અને એમને ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ 30થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ 19 કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે। એમાં અત્યારે તપાસ ચાલુ છે। આપણે ઝડપથી એક ટીમ પણ એમાં માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે વધુ વિગતો મેળવીને। તો એમાંથી જે વિગત મળી છે તો એક અકાઉન્ટમાં જે 1 કરોડ રૂપિયા ગયા હતા તો એ અકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે।